હિનાબેન લાખાણી। અહીંયા રાખી મેળો છે। લગભગ અમે 10 થી 15 વર્ષથી બધી સખી મંડળની બહેનો ભેગી થઈ અને સ્ટોલ લગાવીએ છીએ। દર વખતે અમને સ્ટોલ ત્યાં આપે છે હિંમત હાઈસ્કૂલ જોડે, પણ આ વખતે અમારી થોડી જગ્યા ચેન્જ થઈ છે। બરાબર, બધી બહેનો અમે 10 થી 12 બહેનો છીએ, એમાં તાલુકા પંચાયત અને હિંમતનગરની બહેનો સાથે મળીને કરીએ છીએ। લગભગ 15 થી 20 સ્ટોલ છે, પણ આ વખતે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અહીંયા કોઈ અમારે મોણી બી થતી નથી, કોઈ લેવા આવતું નથી, અને જે રાખડીના અમે 50 થી 60 રૂપિયા ભાવ છે એ ગ્રાહક 20 રૂપિયામાં માગે છે, પણ અમને પોસાય તેવી પરિસ્થિતિમાં નથી। આ સમયમાં અમારે 15 થી 20 બહેનો છે અને 23 સ્ટોલ છે અત્યારના સમયમાં। અમે ઘરે મટીરિયલ, કાચું મટીરિયલ લઈ અને ઘરે બનાવીએ છીએ। આ તો લગભગ 15-20 હજારની બનાવીએ છીએ। અત્યારે તો બોણી બી થતી નથી ભાઈ, અને અમારી લગભગ મૂડી બી નીકળે એવી કોઈ શક્યતા નથી આ વખતે। તો મંડપનો ખર્ચો બી નહીં નીકળે, ભાડું બી। હિંમતનગર નગરપાલિકા દ્વારા ટાવર ચોક પર NULM એટલે કે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનની બહેનો દ્વારા જે રાખડીઓ તૈયાર કરવામાં આવેલી છે તેમના માટે એક રાખી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, અને ત્યાં સસ્તા ભાવે રાખડીઓ શહેરના લોકોને ઉપલબ્ધ થઈ રહી છે, અને એના દ્વારા NULMની બહેનો આજીવિકા મેળવી રહી છે। આ મેળો જિલ્લા કક્ષાનો મેળો છે અને વર્ષોથી હિંમતનગર નગરપાલિકા આ મેળો કરતી આવી છે, અને શહેરીજનોને આ મેળાનો લાભ લેવા વિનંતી છે। રક્ષાબંધનના આગળના દિવસ સુધી આ મેળો કરવામાં આવતો હોય છે।